હાલો. હાલો. ભાઈ. હા. તને ઓલા ભાભી યાદ કરે હે? કયા? અરે ઓલા સીમા ભાભી સામે વાળા. આજા ઈ એને મેં મૂકી દીધા. ઈ તો મને એમ કહેતા હતા કે એને તને મૂકી દીધો હે. ના મેં એને મૂકી દીધા કારણ કે એના હે ને ખર્ચા બહુ વધી ગયા હતા. મહિનો થાય ને તો મને કે મને 5000 દે મારે કપડાં લેવા જવા. એમાં શું થઈ ગયું? કપડાં લઈ દેવાના હોય. સીમા ભાભી બિચારા કેવા ડાયા હે. હવે મેં એની પાસે કેટલી વાર નંબર માંગ્યો ને મને એમ જ કે હું તારા ભાઈબંધ હારે વાત કરું એટલે તને નંબર હું ન દઉં. અરે હું અહીંયા આવે વાળ કપાવવાના પૈસા નથી, જટિયા લઈને ફરું હું અવડા મોટા. તો સીમા ભાભી ક્યાંથી રહેત? હવે એના કરતા તો મારી યારે હોત સીમા ભાભી તો એને રાણીની જેમ રાખત. હું તો હવે મને રાખને રાણીની જેમ. મારે વાળ મોટા જાલ સાડી પહેરીને આવતાર ઘરે. એ ભાઈ ના હો. એ સીમા ભાભી જેવો કાંઈ તું થોડો થવાનો હો. સીમાને હે ને મેં હે ને મૂકી દીધી ને કારણ કે એના જો ઘરવાળો ન હોય તો મને કે તમે આવો બરાબર છે. પછી હું ન જાઉં તો પછી બીજા બાજુવાળાને બોલાવી લેતો. મારે શું કરી લેવાનું? પૈસા હું ભરું મોજ બીજા કરે. ઈ વાત તો હે. એકવાર મને ફોન આવ્યો તો એ કે તારો ભાઈ બંધાઈ ના પાડે હે ને મારા ઘરવાળાય ઘરે નથી. મને એમ કહેતા હતા કે તું આવને નવરો હોય તો. હા તો પછી હવે આવીને રાખીને શું કરવું? એક કામ કર તું, હું તને નંબર નાખું તારી તો વાત કરેલ. કોની યાર? સીમા આરે. માર તો નથી રાખવી. એટલે હમણાં તો વાત એવી છે કઈ ને ત્યાં ભાઈ કે સીમા ભાભીને મૂકી દીધી છે. અલે એમ નહીં, નંબર તો હોય ને જૂના હાચવીને રાખ્યા હોય ને. જૂના નંબર ક્યાંથી હોય? હવે મને ફોન સવારમાં જૂના નંબરમાંથી ફોન આવ્યો તો કે હું હવે નવો નંબર લઉં ને એમાંથી તને ફોન કરી. વાંધો નહીં ભલે, હું તને પછી ફોન કરું. એ હા.